નમસ્કાર મિત્રો, આજે મારા પ્રિય કવિ એવા શ્રી કૃષ્ણ દવેની મેં હમણાં જ વાંચેલી એક કવિતાની અમુક પંક્તિઓ આપને સંભળાવી છે કે ધૂમ ધકતો તડકો અને ગરમીમાં પ્રકૃતિના તત્વો કેવો આનંદ લઈ રહ્યા છે. એના માટે કૃષ્ણ દવે કહે છે કે કાળજાળ ગરમી તોય હૈયામાં ટાઢક લઈ બેઠા બિંદાસ ઓલા માટલા, એમાં તપી ગયા તમે આટલા. બપોરી વેળાને લીમડાની છાયા, એમાં ઝોકે ચડી ગયા બે ખાટલા, એમાં ધગી ગયા તમે આટલા. પછી શું કે કવિ, ભલભલી ભીતુના પરસેવા છૂટા તોય પાંદડિયું લીલી ને લીલી, વગડો તો લાલઘૂમ મસ્તીથી ઉઘડે અને ઉડાડે તડકાની ખીલી. આવડીક છાંયડીને જોખવામાં હાફી ગયા, બળતી બપોરના ખાટલા, એમાં ધગી ગયા તમે આટલા. પછી શું કે કવિ, સીસમના પડછાયા તગારે તગારે ઓલીપા ઠાલવે છે લૂ. સીસમના પડછાયા તગારે તગારે ઓલીપા ઠાલવે છે લૂ, અને આલીપા રેતી પર રમતી બે પગલીઓ ભૈલાને પીવડાવે ભૂ. ઈ ટાણે તડકાની ઠેકડી ઉડાડે નાનકડા ચંપલ બે ફાટલા, એમાં ધગી ગયા તમે આટલા, એમાં ધગી ગયા તમે આટલા.